शिव शंकर नो पूजारी હવે પૂજા જવાન તો પૂજારી મોટો મોટો કચરો ઉડી ગયો નાનો નાનો કચરો રહી ગયો બોલ કચરા તારે જાવું છે કે નહીં તો તું પડે રહેવું તપ કરો હણ માથે માથે મેળો છે મોતનું અને હું કરતો યજોને કલ્પાન પણ આ વાંજિયા હે મેળામાં જીવવું હરે રે મરવું એક જ વાર આજે પેલા પેલા વનય જમત ફરી વળ્યા રે સામે દેખાય છે કમની પેલા પેલા વનય જમત ફરી વળ્યા સામે દેખાય એક મંદિર પેલા પેલવન અજમલ ભરી વળે હા સામે ઝાડ ઉપર એક ધોળી ધજા ફરકે છે ધજા છે તો ત્યાં જરૂર મંદિર હશે મંદિર હશે તો ત્યાં જરૂર પૂંજારી બાપા પણ હશે તો સાલ જઈ અને તપાસ કરવું પૂંજારી બાપા એ પૂંજારી બાપા રાજા અજમલ અરે પૂંજારી બાપા ઉભા તો થાવ દિવસ ઉગી ગયું બોલો ને પુત્ર હા પૂંજારી બાપા આ મંદિર શાનું છે સારસ્વતનું અરે પૂંજારી બાપા આ મંદિર ની અંદર મૂર્તિ શેની એ પણ આરસ્વતની જ હોય ને ભક્તો હા પૂંજારી બાપા હું એમ નથી પૂછતો તમે અહીંયા કયા ભગવાનની પૂજા કરો છો શિવ શંકર હા પૂંજારી બાપા તો મારે તેની આરતી ઉતારી અને તપ ધરવા બેસવું છે સ્નાન કરીને હા પૂંજારી બાપા સ્નાન કરીને આવ્યો જય જય શંકર જય ત્રિપુરારે દર્શન દેજો યમે સુરદારે દર્શન દેજો યમે કૈલાસવાસી જય જય શંકર જય ત્રિપુરારે ઓમ જય ભોલા શંકર પ્રભુ જય ભોલા શંકર
हुकम तारो मंदिर में ना पांगो शिव शंकर बोला ओम जय भोला शंकर तुम्हारे पाजे शिव शंकर बोला प्रभु शिव शंकर बोला वंदन पूज्य देजो वंदन कारण बताओ शिव शंकर बोला ओम जय भोला शंकर तुम्हारे पाजे शिव शंकर बोला प्रभु शिव शंकर बोला अधलन राजी आपो अधलन राजी आपो शिव शंकर बोला ओम जय भोला शंकर तुम्हारे पारे शिव शंकर भोला प्रभु शिव शंकर भोला शिव को शरण मना को बाल मन दर्शन आपो शिव शंकर भोला ओम जय भोला शंकर तुम्हारी शिव शंकर बोला ओम जय भोला शंकर ओम जय भोला शंकर ओम जय भोला शंकर हमार सुना लागे रे डोले डोले आकाश में पुतारे सर डोले रे
સંગ ડોલે રે એને બતાવું મારા હાથે ઇન્દ્ર ડોલે રે મુનિઓ હતા હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસની અંદર કોણ એવો મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે કે મારી આખી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે? તો સાલ એ મૃત્યુ લોકના માનવીના ધડથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, આવા મૃત્યુ લોકના માનવીને મારીએ એ કાંઈ ઠીક ન કહેવાય. કોણ કે મારતી મોટા ભાઈ બ્રહ્મા એમણે મને કીધેલું છે કે હે ઇન્દ્ર, જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે. તો અત્યારે હળહળ સંકટમાં છું, ચાલ તેમને યાદ કરું. અરે ભાઈ બ્રહ્મા, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હતા, હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કોણ એવો મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે કે મારી આખી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે? આ વિશે તમે કાંઈ જાણતા હો તો જલ્દી કહો. અરે ભાઈ ઇન્દ્ર, તારું જેમ આખું ઇન્દ્રાસન ડોલે છે એમ મારું પણ આખું બ્રહ્માંડ ડોલે છે. આ વિશે હું કાંઈ નથી જાણતો, પણ મારથી મોટા ભાઈ વિષ્ણુએ કીધેલું છે કે જ્યારે તને સંકટ પડે ત્યારે મને યાદ તો જલ્દી તમને યાદ કરો. આવજો ઇન્દ્રપુરી મોજા આવજો ઇન્દ્રપુરીમાં બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે ભાઈ ઇન્દ્ર બોલાવે. અરે વૈકુંઠપતિ વિષ્ણુ, તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હતા, હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. કોણ એવો મૃત્યુ લોકનો માનવી જાગ્યો છે કે મારી આખી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે? આ વિશે તમે કાંઈ જાણતા હો તો જલ્દી કહો. અરે ભાઈ ઇન્દ્ર, આ વિશે હું કશું નથી જાણતો, પણ મારથી મોટા ભાઈ ભોળાનાથે કીધું છે કે જ્યારે તને સંકટ પડે ત્યારે તો જલ્દી તમને યાદ કરો. આવી રીતે કૈલાસથી ઉતરી શંકર અને પાર્વતી આજ ઇન્દ્રપુરીમાં પધારે છે. આવજો ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા ઇન્દ્રપુરીમાં વિષ્ણુ
બોલાવે ભોળાનાથ આવ્યા રે તમને સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર તમને સાથે પાર્વતી લાવ્યા રે લામી લામી જતાઈ જાય ભોળા શંકર લામી લામી જતાઈ જાય રે મારા ગળામાં મણી ધર લાગ ભોળા શંકર મારા ગળામાં મણી ધર લાગ રે હે નાગા જય મેં ભોળા શંકર હવે નાગા જય મેં દરિયે રે હવે શંકર પાર્વતી મેર લાગે હવે શંકર પાર્વતી રે કૈલાસપતિ શિવ શંભુ તમને બોલાવવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હતા હજારો હજારો વર્ષો સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું પણ એવો મૃત્યુલોકનો માનવી જાગ્યો છે ફક્ત 12 દિવસની અંદર મારી આખી ઇન્દ્રપુરી ડોલાવી રહ્યો છે એટલું તો નહીં બ્રહ્માનું બ્રહ્માંડ પણ ડોલાવી રહ્યો છે વિષ્ણુનું વેરકુટ પણ ડોલાવી રહ્યો છે એટલે શું અમને કહીને દેવોને જીતીને અમારા રાજ લઈ લેવા માંગતો છે એમ આ વિશે તમે કાંઈ જાણતા હો તો જલ્દી કહો. અરે દેવરાજ ઇન્દ્ર, તમારા ક્રોધને શાંત કરો દેવરાજ, શાંત કરો. આ વિશે આ શંકર બધુંય જાણે છે. તમારા સિંહાસન માટે નથી કરી રહ્યો, પરંતુ ફક્ત એક પુત્રની લાલચ માટે. દેવરાજ ઇન્દ્ર, ફક્ત પુત્રની લાલચ માટે દેવો તમે તમારા આસન ઉપર જઈ વિરાજમાન થાવ. હું હમણાં મારા ભગતને સપના રૂપી દર્શન આપી તમારી પાછળ પાછળ આવું છું.
મારા દિલડાની વાત પાર્વતી કહું ને સોમનાથ સાંભળો રે અરે દેવા આટલું બધું આક્રોધ કોણ કર્યું છે? અરે સતી રાજા અજમલ. રાજા અજમલ? હા સતી રાજા અજમલ. તો તેમની માતા પ્રસન્ન કેમ? અરે સતી તમે તો જાણો છો કે શંકર કોઈનો પુત્ર છો નથી ને કદાપી થશે પણ નહીં. માટે પાર્વતી તમે જાઓ ને કૈલાસ. પાર્વતી તમે જાઓ ને કૈલાસ. એવા સપના વિનયના આવજો. પાર્વતી ગાયલા ગયલા ઓલી રે પાર્વતી ગાયલા ગયલા એવા એવી કળકળતી માયા ઓલી રે કળકળતી આવી માયા એવા સપનાયા પૂરે અજમલદાને હોજે सवा सिर दिन लाडू ले दो साथ ओली रे सवा सिर दिन लाडू ले दो साथ एवं प्रभु ने जमाया पसीद रोलिए देवी गंगा जी जारी ले दो साथ ओली रे गंगा जी तुम जारी ले दो साथ एवं शरण पकड़ा पसी जो રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ રાજા રણછોડ
એ તમારા જરૂર દુઃખ ભાંગશે. માટે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. દ્વારકા જાઓ ત્યારે સવા શેર ઘીના લાડુ ને જળ જમનાની જારી લેતા જાજો. ભગવાનના પગ પખાડ્યા પછી શરણામત લેજો. માટે અજમલ રાય, તમે દ્વારકા જાઓ. મારી મમતા મેલી દ્વારકા જાઓ. શંકર કોઈનો પુત્ર થયો નથી ને કદાચ થશે નહીં. પૂંજારી બાપા, ભક્તરાજ તમે હોતા નથી, હું હોય ને બેન. અરે પૂંજારી બાપા, હું પણ તમારી સાથે મંદિરની અંદર ભગવાનનું ધ્યાન ધરી અને બેઠો હતો ત્યારે મને શંકર ભગવાને સપના રૂપી દર્શન આપ્યા અને સપનામાં કીધું કે હે અજમલ રાજા, તમે મારી મમતા મેલી દો અને તમે દ્વારકા જાઓ. દ્વારકાની અંદર રણછોડ રાય એ જરૂર તમારા દુઃખ ભાંગશે. તો પૂંજારી બાપા, મારે દ્વારકા જવું છે. તો તેમ દ્વારકા જયો. બહુ સારું. આજે જંગલમાંથી રાજા યજમનતા લીયા રે. હે દાદા કાંઈ તો પ્રાણ ગઢમાં જાય. જંગલમાંથી રાજા યજમનતા લીયા રે. સલકાય પોકણ ગઢમો જાય જંગલમાં રાજા યજમન સાલિયા રે. મંદિર ડાની વાત સ્વામીના દિલડા રે મોહર કે બડા. આ સતી, હા સ્વામિનાથ. હું શિવના શરણે ગયો હતો. ઘોર જંગલની અંદર એક ભોળાનાથનું મંદિર હતું. ત્યાં જઈ મેં ભોળાનાથનું ધ્યાન ધર્યું ત્યારે ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા અને સપનામાં કીધું કે હે અજમલ રાજા, તમે મારી મમતા મેલી દો અને તમે દ્વારકા જાઓ. કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી હા સ્વામિનાથ. અને કોઈનો પુત્ર થશે નહીં. માટે તમે દ્વારકા જાઓ. આ સતી, તો મારે દ્વારકા જવું છે. એ માટે તમારી પાસે આજ્ઞા લેવા આવ્યો છું સતી. અરે સ્વામિનાથ, હા સતી. જો તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી. હા સતી. દ્વારકા કદી ખાલી હાથ ન જવાય સ્વામિનાથ. હું તમને થોડોક પ્રસાદ બનાવી આપું. દ્વારકા તમારી સાથો સાથ લેતા જાઓ. બહુ સારું. તમારે ના લાગુ મને
ઘીના લાડુ વાળી આપ્યા. એ પ્રભુને જમાડ્યા પછી તમે આમાંથી પ્રસાદ આરોગજો. બહુ સારું. આજે જળજમનાની ધારી ભરી લાવ્યા. એમાંથી પ્રભુના પાવલા પખાડ્યા પછી તમે સલામત લેજો. બહુ સારું સતી. આજે પુકારથી રાધા યજમન ચાલિયા રે. એ પૂજારી ને વલ પૂજારી પૂજારી વલ તો પૂજારી જન સુરરાય તો પૂજારી હાલ એને વાળી છોડીને સમુદ્રમાં ફેંકી દો. હા, અત્યારે ચાલતો ચાલતો દ્વારકામાં પહોંચી ગયો છું. સામે રણછોડ રાયનું મંદિર દેખાય છે. તો ચાલ જઈ અને પૂંજારી બાપાને પૂછી જોઉં. પૂંજારી બાપા, એ પૂંજારી બાપા, બોલો ભગત. હા પૂંજારી બાપા, મારે ભગવાનને થાળ જમાડવો છે. થાળ જમાડો? ના ને એવો. અરે પૂંજારી બાપા, કેટલાય દિવસથી ચાલતો ચાલતો પોકરણગઢ થી અહીંયા દ્વારકાની અંદર પહોંચ્યો છું. રસ્તામાં પાણી પીવા નથી મળ્યું તો સ્નાન કરવા ક્યાં જાઉં? જો એટલામાં ક્યાંય તમે પાણી જોયું હોય તો મને બતાવો, હું સ્નાન કરી આવું. અરે ભગત, પાણી તો મેં જોયું છે ને, એક બેસી નળીઓ લઈને નેરી પડી જાતું. સામે આવડી મોટી લીધી આ લીધા તો દેખાતું ને. કલ કલ બેસી ગંગા એ મોશન કરે જગ રાજા ગંગા હાલો ગંગા પૈયા એ મોશન કરે જગ રાજા કલ કલ બેસી ગંગા એ મોશન કરે જગ રાજા હા પૂંજારી બાપા, હા પૂંજારી બાપા, થાળમાં તો લાડવા છે. લાડવા છે તો ઘીના હશે ને. પણ અરે પૂંજારી બાપા, લાડુ તો ઘીના જ હોય ને. થોડું છે કઈ અત્યારે વેજીટેબલ ના ઘણા બનાવે. ચાલો જમાડી ગયા બધું. દેખો બાપુ, અહીંયા મેકો થાળ ને અહીંયા મેકો ગંગાધર. પછી જોઈ લો ભગવાન આગળ ઝપટ બોલાવે.
અરે પૂંજારી બાપા, થાળ મારે તમને નહીં, થાળ તો મારે ભગવાનને જમાડવાનો છે. ભગવાન જ જમવાનું શરૂ કરે ને તારે. નહીં નહીં પૂંજારી બાપા, હું ભગવાનને થાળ જમાડી દઉં પછી તમે જમી લેજો. ધીરે ધીરે જમાડજો. મિસ્ટી લાડવા માં ભાંગવો ન જોઈએ, એને ખાસ ધ્યાન રાખજો. લાડુ ભાંગી જાય તેમાં તમને શું વાંધો? મને જમવાની મજા નહીં આવે. થાળ મારે ભગવાનને જ જમાડવાનો. ભગવાનને જમાડો. ભગવાનને જમાડ પણ આ ગંગાજળ છે ને એ સેજ આગું ઢોળી નાખજે. કારણ કે આના સાટા છે ને લાડવા પર લાડવા પોસા થઈ જાય. અરે પૂંજારી બાપા, ગંગા જળથી તો મારે પ્રભુના ચરણ પખાડવાના છે. મને જમવાની મજા નહીં આવે. હું ભગવાનને જમાડી દઉં પછી તમે જમી લેજો. જમવા આવો ને નંદજીના લાલા, પડી સાત તોય જમવા આવ્યા. અરે પ્રભુ હવે તો રાખો તો માયા, પડી સાત તોય જમવા આવ્યા. અરે પ્રભુ કેના કારણે રીસાયા, પડી સાત તોય જમવા આવ્યા. એ પ્રભુ से કારણે સાયા બડી સારી તોય ગંગવાન આવ્યા. મેં તો રાગ દૂધ પાક પાત પાત નાસ શાક પૂરે મળને પાપડ તલાયા બડી સારી તોય ગંગવાન આવ્યા. તમારા બાલુના હરકે પીવો લગ્નાને પીવો ગુરુદાને તમારા બાલુના હરકે ભરાયા બડી સારી તોય ગંગવાન આવ્યા. હા પ્રભુ, રામા અવતારમાં તમે સબરીબાઈના યાઠા બોર જેમાં, કૃષ્ણ અવતારમાં તમે વિદુરજીના હાથની બાજી જેમાં થા. અહીં પ્રભુ, અહીં મારા નાથ, આજે તમારો લાડીલો અને પ્રેમી ભક્ત અજમલ પ્રભુ પ્રેમથી તમને થાળ જમાડે છે. અહીં મારા નાથ, તો મારો થાળ તમે જમી લો. અરે પ્રભુ, જો તમે મારો થાળ નહીં જમો તો તમારા શરીર ઉપર મારીશ, છતાં પણ નહીં જમો તો સાથે સાથે જળ ગમનાની ચારી પણ મારીશ. જમોરે જમોરે મારા નાથ તમે લાડુ રે લાવ્યો છું તો તમારી માટે હોલી 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 હોલી. મોકલ્યા
જળ જમનાની ડાળી ભરીને લાયો શરણ તમારા ધોવા ઓજી 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 ઓજી. હા પ્રભુ, તમે મારો થાળ નો જમો તો કઈ નહીં પ્રભુ, પણ તમારા શરણ તો લાંબા કરો. તમારા શરણ જોઈ એમાંથી મારે શરણામત લેવું છે પ્રભુ, માટે તમારા શરણ તો લાંબા કરો. અરે પ્રભુ, હું તમને આજીજી અને વિનંતી કરું છું, છતાંય તમે મારો થાળ કેમ નથી જમતા? હા પૂજારી બાપા, ભગવાન મારો થાળ કેમ નથી જમતા? હા પૂજારી બાપા, તો આ થાળ તમે જમી જાયજો, પણ તમે ક્યાંય સાચા ભગવાન જોયા હોય તો મને બતાવો. બાંગ્લા તો બાંગ્લા, પણ હવે પ્રસાદ તો લેવા પડતા હે. ભગવાન ને જોયા છે પણ ભગત હાલીને આવ્યો કે કઈ વાહનમાં આવ્યા? અરે પૂજારી બાપા, હું ઘોડીલો લઈને આવ્યો. હા પૂજારી બાપા, ત્યાં જો ઘોડીલો હાલેમ ન હોય તો અત્યારે ઘોડીલો હું તમને આપતો જાઉં. જ્યારે હું ભગવાનના દર્શન કરી અને પાછો આવીશ ત્યારે લેતો જઈશ. તો લેતો જાય. બહુ સારું. મારી પાછળ પાછળ વહી આવો. બહુ સારું. ભગવાન ઘરે જવા. હું તો દર્શન કરીને જ આવું. ભગવાન મને દેખાડવા આવ્યો કે તમારે જોવા છે? તો સામે ધૂપકો મારો ઓલો ભમરીમાં, એટલે તમને દેખાય આગળ ફટાફટ. दुको वाला जो पाती रे पूजारी मन समुद्र पे जो आगे घोड़ा नीलाल सूर्य पूजारी समुद्र पे जो वाजे आवो रसुलदान पापी रे पुंजारी मन समुद्र पे जो. લાડીલા તથા પ્રેમી ભક્ત પાપી પૂંજરીએ ઘોડા તથા લાડુની લાલચથી કાળા સમુદ્રની અંદર ફેંક્યા છે. સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચો, સોનાના બેડા લઈ પનહારીને પાણી ભરવા મોકલો. મારા ભક્તો અજમલને તારીને કાપે. આ કયું નગર હશે?
કોણ આ નગરનો રાજા હશે કઈ ખબર નથી. હા, સામે કોઈ બેન પાણી ભરી અને જાય છે તો સાલ તે બેન ને પૂછી જો કે આ કયું નગર છે અને કોણ આ નગરનો રાજવી છે. कौन राजा आया राजा रे राजा. અરે શું વાત કરો છો મારી બેન? રણછોડ ભગવાન રાજ કરે હે જા દ્વારકા. હા હીરા, અરે મારી બેન, સમાચાર બહુ સારા આપ્યા. તમે પાણી ભરી અને ઘેર જાઓ અને હું ભગવાનના દ્વારે જાઉં. सरोवर पाल गए सरोवर पाल गए भमरिया कुवना काट देवराज. કરીને પાનડા બદસી રે પાનડા બદસી રે ભમરિયા કુવના કાટ દેવરાજ. आवज बेन सरोवर पाल दे सरोवर पाल दे भमरिया कुवना काट देवराज. आवज बेन सरोवर पाल दे सरोवर पाल दे भमरिया कुवना काट देवराज. અરે બેની એમાં જ વાંધો તારો દીકરો ને મારે સાંદળે કરીને પાણી ભર્યું. पाले तिलक सो पाग पेड़ा मारा नंद भाई से रे लोल. फुल के मकरी गोद माया पेड़ा मारा नंद भाई से रे लोल. रूम जुमा करती दास बेड़ा मारा नंद भाई से रे लोल. फुल होता वादा शार बेड़ा मारा नंद भाई से रे लोल.
હંબડા માને બાપ બેડા મારા નંદવાસે રે લોલ પાલે તિલક સોપાગ બેડા મારા નંદવાસે રે લોલ કે મકરી ગુર માયા સુગડા મારા નંદવાસે રે લોલ હોતા વાડા સાર ગડા મારા નંદવાસે રે લોલ રૂમ જોમ કરતી જા સુગડા મારા નંદવાસે રે લોલ હોતા વાજા સાર ગડા મારા નંદવાસે રે લોલ હંબડા કાકા કુટુંબ બેડા મારા નંદવાસે રે લોલ પાડે તિલક સોપાગ બેડા મારા નંદવાસે રે લોલ કેમ કરી ગરબા જાસ બેડા મારા નંદવાસે રે લોલ હળવે હળવે જાસ બેડા મારા નંદવાસે રે લોલ પાલે સોપાક બેડા મારા નંદવાસે રે લોલ હોતા વાટા સાર બેડા મારા નંદવાસે રે લોલ હંબડા બાઈ બોલા બેડા મારા નંદવાસે રે લોલ પાલે તિલક સોપાગ બેડા મારા નંદવાસે રે લોલ તો લેતી રેજો જે પંડાની સરીરે મન કુસેલા નગરના લોક યાદ પણ જોતે અલોને રહ્યું રે સાસુ પાડ્યા મારા પ્રજ્ઞાનું લીધેલું રહ્યું રે એમાં મેં પાડી જીણી પાડી જજો આજ એનું ઢેલું રહ્યું રે પડી ડાલી સધી રે પૂજનના માણસોના પૂજનના માં પૂજન બેઠી દરિયા રે ગડાય આનંદ વન મન પિયર ગલાય
मार रोया कंगना मार धीरे कुंजल में कंगरिया ने अबे धीरे कुंजल में कंगरिया ने अबे धीरे कुंजल में कंगरिया ने बजरंगी बजरंगी जय बोलो जय बजरंगी 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 जय बोलो जय बजरंगी અત્યારે મારો વાલો દ્વારકાનો નાથ કાળિયો ઠાકર સમુદ્રની અંદર શેષનાગનો ઢોલિયો બનાવી આરામ કરી રહ્યા છે. દ્વારપાળો શોકી કરે છે તો ચાલ અત્યારે દ્વારપાળો પાસે પ્રભુને મળવાની રજા માંગો. उसे हरि में मोलवारे पड़ते लक्ष्मी जी नो वास अरस परस राई सोटियूं पड़े. अरे द्वारपाळो મને અંદર જવાની રજા આપો. દ્વારપાળો અરે પ્રભુ તમને કયા વાતનો માની મળવા માંગે એ તો મારો લાડેલો ભક્ત છે એમને રાજી ખુશી છે બહુ સારું. હા પ્રભુ આ મૃત્યુલોકના માનવીને દુઃખ પડે પ્રભુ, પણ તમે તો ત્રિલોકના નાથ છો તો શું તમને પણ દુઃખ પડે? પ્રભુના લલાટ ઉપર પાટો બાંધ્યો છે,
રુધિરની ધારા વહે છે. આવો માર પ્રભુને કોણે માર્યો હશે? તો સાલ પ્રભુને પેલા એ પૂછી દઉં. અવડાસ ના પડ્યા દો લાટે પાતારે પ્રભુ સેના પાદરે. લાડુ મારવાને કાલ લાડુ રે મારવાથી લે લાડકુડિયા રે. આજે લાડુ રે મારવાથી લટલો રે ફૂટે. હાસું બોલો દીનાનાથ લાડુ રે મારવાથી લે લાડનો પૂતે રે. જળની ડાળી મારી લે લાટે પાતારે અજમલ એના પાદરે. હા પ્રભુ, આપને લાડુ મારનાર, જળને જારી મારનાર પ્રભુ હું પોતે જ છું. તો મારો એક ગુનો માફ કરો પ્રભુ, મને ક્ષમા કરો પ્રભુ, મને ક્ષમા કરો. અરે ઉઠો અજમલરાય, ભક્તોને માટે તો હજારો ગુના માફ જ હોય છે. હા પ્રભુ, પરંતુ એ તો કહો કે તમને મેં આપવામાં કોઈ જાતની ખામી નથી રાખી. રાજ આપ્યું, પાઠ આપ્યું, હા પ્રભુ, ધન આપી, દોલત આપી, માયા આપી, મિલકત પણ આપી છે. છતાં પણ આટલી મહાન કષ્ટી ભોગવી અહીં દ્વારકામાં આવવાનું કઈક કારણ તો છે ને? હા પ્રભુ, તમે મને આપવામાં કોઈ જાતની ખામી નથી રાખી પ્રભુ. ધન આપ્યું, દોલત આપી, માયા આપી, મિલકત આપી. હા પ્રભુ, પણ છતાં તમારી પાસે દ્વારકામાં આવવાનું એક કારણ છે પ્રભુ. હું સ્વાર્થ અને પરમાર્થ માટે પોકરણગઢ થી અહીંયા તમારી પાસે દ્વારકામાં આવ્યો છું પ્રભુ. હા પ્રભુ, શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે મને જણાવો. હા પ્રભુ, સાંભળો, હું તમને મારા સ્વાર્થની વાત કરું. હે પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે પ્રભુ મારે ઘેર સવા શેર માટીની ખોટ છે પ્રભુ. હું વાંજિયો છું, માટે મારું વાંજિયા મેળો ટાળો પ્રભુ, મારું વાંજિયા મેળો ટાળો. હા પ્રભુ, આ મારો સ્વાર્થ છે. અને સાંભળો, હવે હું તમને મારા પરમાર્થની વાત કરું તો મારો પરમાર્થ એ જ છે કે યૌવન લોકો ગાયોનો વધ કરે છે, મુસ્લિમ લોકો હિન્દુ પાસે કબર પૂજા કરાવે છે, અને ભૈરવ નામનો રાક્ષસ પ્રભુ 12 ગાઉ માથે મનુષ્ય કે પક્ષી એવો કોઈ જીવ રહેવા દેતો નથી. આવી રીતે પાપી પોરસ ચાલી રહ્યો છે. તો પ્રભુ આનો આપ કોઈ ઉપાય કરો પ્રભુ.
એની કરો નવ નવ માસ અમારો લડિયું એક પુષ્પ આપો વાંજામે ના માંગો અમારો લડિયું એક પુષ્પ આપો આ જે અમર ડાલીનું એક પુષ્પ આપ્યું છે તેમની સેવા તમે નવનો માસ કરજો. 9 માસ પૂરા થાય એટલે પારણિયાની અંદર પધરાવજો. મારથી મોટા ભાઈ બળદેવ આપના ઘરે જન્મ ધારણ કરશે અને આપના વાંજિયા મેણા ભાંગશે. અરે અજમલરાય, તમને કોઈ પણ વાંજિયાના મેણા નહીં બોલે, આ મારું વચન છે. હા પ્રભુ, આપે જે મને પહેલું પુષ્પ આપ્યું છે તેથી મને ઘણો આનંદ થયો છે પ્રભુ. હા પ્રભુ, પણ આ તો મારો સ્વાર્થ હતો, તો મારો પરમાર્થ તો હજી બાકી છે પ્રભુ. અરે અજમલરાય, આપનો કેવો પરમાર્થ છે મને જણાવો. હા પ્રભુ, આ મારા પોકરણગઢની ધરતી ઉપર એક ભૈરવ નામનો રાક્ષસ છે પ્રભુ. 12 ગૌ માથે મનુષ્ય કે પક્ષી એવો કોઈ જીવ રહેવા દેતો નથી, અને એવા તો ઘણા રાક્ષસો છે પ્રભુ. હા પ્રભુ, તો એ રાક્ષસોનો સંહાર કરવા માટે પ્રભુ આપ મારે ઘેર પધારશો. અરે અજમલરાય, હા, શું પ્રભુ. તમે મારી માગણી કરો છો? હા પ્રભુ, આજે તમારો લાડીલો ભક્ત અજમલ તમારી માગણી કરે છે પ્રભુ, તો આપ મારે ઘેર પધારો પ્રભુ. આપના ઘરે હું જન્મ ધારણ કરું. હા પ્રભુ. ત્યારબાદ રાક્ષસનો સંહાર કરું. આપના બધા મનના ધારેલા કામ હું પૂરા કરું. હા પ્રભુ. જ્યારે મારી સમાધિ લેવાની વેળા આવે ત્યારે તમે આપ મને સમાધિ લેવા દેશો એનું મને વચન આપો. હા પ્રભુ, આપ મારે ઘેર જો અવતાર ધારણ કરતા હો અને જ્યારે સમાધિ લઈ સૌધામ જાઓ ત્યારે આજ તમારો લાડીલો ભક્ત અજમલ તમને વિદાય આપશે પ્રભુ. આજ હું તમને વચન આપું છું પ્રભુ. અરે અજમલરાય, હા પ્રભુ. જ્યારે હું સમાધિ લઉં તે પછી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલતા નહીં. જો પડદો ખોલશો તો તુરાપુરમાં કૃષ્ણ કોઈ દી અવતાર ધારણ નહીં કરે. હા પ્રભુ, એ પણ હું તમને વચન આપું છું કે આપ સમાધિ લઈ સૌધામ જાઓ ત્યારબાદ આકાશમાંથી કોઈ પણ દેવ આવે, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, તો પણ તમારી સમાધિનો પડદો નહીં ખુલે પ્રભુ. અરે અજમલરાય, હા, જ્યારે પ્રભુ. હું સમાધિ લઉં ત્યારે અજમલ રાજાની આંખમાં એક પણ આંસુ ન આવે એનો મને કોલ આપો. હા પ્રભુ, આ દુનિયાની અંદર, આ જગતની અંદર કોણ એવો બાપ હોય કે પોતાનો દીકરો આ દુનિયા છોડી, આ જગત છોડી અને ભગવાનના દ્વારે જાતો હોય અને એની બાપના આંખમાં એક આંસુ ન આવે, એવો કોણ બાપ હોય પ્રભુ? હા પ્રભુ, છતાં પણ જો આપ મારે ઘેરે અવતાર ધારણ કરતા હોય તો હું એ વચન પણ તમને આપું છું કે જ્યારે આપ સમાધિ લઈ અને સૌધામ જાઓ ત્યારે મારી આંખમાં એક પણ આંસુ નહીં આવે પ્રભુ. હું તમને વચન આપું છું. અરે અજમલરાય, હા પ્રભુ. ધન છે તમારી ભક્તિને, ધન છે તમારી જનતાને. અરે અજમલરાય, આજ તમે જીત્યા અને હું હાર્યો, ભક્તો તો હંમેશા માટે મારા હૃદયમાં સમાય છે. અરે અજમલરાય, હું કહું ને તમે સાંભળો. ભલે પ્રભુ. અમૂલ્ય બોલે વરદાન તમે રે પિતાને પુત્ર હું તમારો.
એને કરો નવ નવ માસ તમારા નલીના પીડા પૂર્વ આપું. આ જે અમરડાલીનું બીજું પુષ્પ આપ્યું છે તેમની સેવા પણ તમે 9 માસ કરજો. 9 માસ પૂરા થાય એટલે પારણીયા પધરાવજો. હું પારણીયા આવીને પોઢીશ. ઉકળતા દૂધ પોતે હું ઉતારીશ. તમારા બધા મનના ધારેલા કામો પૂરા કરીશ. અરે બહુ સારું પ્રભુ, પણ હા, આપ મારે ઘેર અવતાર ધારણ કરશો તેની મને તિથિ અને સાલ આપશો. આપું 11 ગુરુવારી ઓઈ રે ચિઠ્ઠી આપું તમને 11 ગુરુવાર એવા 11 ગુરુવાર પર પૂયા છે હોજી. દાજો જન્મ તારો કુમના પગલા પડશે મેલ મારે. એવા બીજા રાખજો રામા પીરજી નામ ઓજી રે બીજા રાખજો તમે રામા પીરજી નામ એવા માતા રે પીર હરક પા છે ઓજી. આપુય બોલે વરદાન જતન કટોરો નો બેટીઓ રે. એવો રાખજો વિશ્વાસ બોલે નાયા બોલાયા મે પાલ સુરે. હવે તમારી કોઈ પણ મનની ઈચ્છા બાકી રહી ગઈ હોય તો કહો. હા પ્રભુ, હજી મારી એક ઈચ્છા બાકી છે પ્રભુ. અરે અજમલરાય, શું તમારી મનની ઈચ્છા બાકી છે તે મને જણાવો. હા પ્રભુ, તમે તમારા ભક્તોને તમારી રાસ લીલા બતાવો છો, તો આજે તમારા લાડીલા અને પ્રેમી ભક્ત અજમલને તમારી રાસ લીલા જોવી છે પ્રભુ.
તો મને તમારી રાસ લીલા બતાવશો? અરે તથાસ્તુ અજમલરાય, અરે અજમલરાય, હવે તમારી કોઈ પણ મનની ઈચ્છા બાકી રહી ગઈ હોય તો કહો. બસ પ્રભુ, હવે મને જવાની રજા આપો. બહુ સારું પ્રભુ. બોલ્યા દ્વારિકામાં જઈને કાનુડા તારથી ભર્યો રે. એ દ્વારિકામાં જઈને કાનુડા તારથી ભર્યો અને ગાધી નહીં ખબરું એ મારી તાજ. એ આ નાનપણના અનેડલા આપડા ઓરે તને ભૂલી ક્યાં જા ભગવાન. પંડિયા વાળીએ વડમતી અનયાના વલો હેલું અમારા નાથ. એ મારો રીવર સુડનહાર. ઓરે તો સુમન લેતો શ્યામળા.
મારી જસોદા તારું કાન નંદલાલા વારે વારે કહું છું માં જસોદા મૈયા વારે વારે કહું છું માં જસોદા મૈયા ગોરસ ડોલતો ને માખણ સોરતો તારી ગીયું છે રે ગોપાલ નંદલાલા તારી ગીયું છે રે ગોપાલ નંદલાલા વારે વારે કહું છું માં જસોદા મૈયા વારે વારે કહું છું માં જસોદા મૈયા રાધિકા રસ રમવાન લે આવજે એ રાધિકા રસ રમવાન લે આવજે એ આવજો સાહેલ લડી સાથ રાધિકા રસ રમવાન લે આવજે પેલો સજીલો કાનુડો કાના રે ગોકુળથી તમને ગોંડ રે ભાયા ને વાદળ નું કરવા ગોકુળમાં
ગમે દાબલો રાખતા તમે ભરવાડના પાને જ મળવા આવો સુંદર વર્ષે મળ્યા માજો જોને રે સુલમયા કાનુડ માજો જોને કાનુડ માજો જોને રે સુલમયા કાનુડ માજો જોને અલ્લી રાત યમને રંગ બરા રમશું बर्बाद पास मागे बर्बाद पास मागे जोर मन मजा कानुड़ माजो जोने